ગાઈસ ગુડ મોર્નિંગ. તો આજના સવારના 8 વાગી ગયા છે. આજે તો વહેલું ઉઠવાનું હતું કેમ કે બારે પણ જવાનું હતું ને કોઠાઈ પણ સાંભળવાની હતી કેમ કે આજે કાર્યક્રમ રાખેલો છે. સાંજે સત્યનારાયણની કથા છે. આજે ગંગા ઘાટે પણ જવાનું છે, ઓલી સાઈડ બીજી સાઈડ છે તે, અને બીજા મંદિરે પણ 2-3 જગ્યાએ જવાનું છે. ફરવા લાયક તો બધી જગ્યાએ મંદિર ને એવું જ છે. તો એ નાસ્તો વાસ્તો કરી પછી જાય જોવા આજનું ટુડેનો લુક. હાઈ ગાઈસ, તો સવારના 8:30 વાગી ગયા છે ને હું આવી ગયો છું ચા થેપલા ને દહીં ખાવા. ઘર ને બધું જે ગુરુજી છે તે આજા બધું ગુરુજી છે તે કેવી રીતના બધી જગ્યાએ રહે છે એ બધું અત્યારે જોવા આવ્યો છું. જોવા આ બધું એનું આખું ઘર છે, નામ ગોઠવેલું છે. ગુરુજી સંન્યાસ લઈ લીધો છે એનું છે આ બધું. અને આમ પણ મોટું બધું મૂકેલું. આ સાઈડ નદી છે, બધું જે આ એનું ઘર છે આયાનું. આવું છે એનું બધું ઘર. જોવો જ કેવી રીતના સંન્યાસ લઈ લ્યો પછી આવી રીતના બધી જગ્યાએ રહે છે, બારોબાર બધું ત્યાગીને. એવું છે. હાઈ ગાઈસ, તો હું છું નોટી સ્મિથ અને હું આવી ગયો છું શ્રી કૃષ્ણ મંદિર જોવા. એની બધી વસ્તુ ને બધી કેવી રીતના મૂર્તિ ને બધું બનાવેલું છે, બહુ અમેઝિંગ છે અને મજા આવે એવું છે. હરિદ્વાર થી 5 કિલોમીટર જેવું થાય છે દૂર અને બહુ મસ્ત મંદિર છે. જોવો આગળ તો જોવો ગાઈસ, કૃષ્ણ ભગવાને જે ઓલો પર્વત ઉપાડી લીધો તો એનું પણ આ બનાવેલું છે ને બહુ સુંદર છે. મજા આવી જગ્યા છે આ કૃષ્ણધામ. બહુ ઇન્ટરેસ્ટિંગ મંદિર છે ગાઈસ. બહુ એટલે બહુ મજા આવે. હરિદ્વારમાં તો આ મંદિર બહુ છે, ઘણા બધા છે. હજી લગીન હું પણ 10 જેટલા મંદિર ફરી શક્યો છું. ક્યાં આ પૂતના વધ લીલા જોવો ગાઈસ. આ ધરતી મખણ ચોરી કરતા જવાના નો દેખ્યા સચિયો નહીં એક દોસ્ત આવે તો બધું તે જડકે દેતા હમ કેવું છે બધું મસ્ત. જોવો છે તમે ડેકોરેશન ને બધું મંદિરનું અલગ રીતે બનાવેલું છે ગાઈસ. માખણ ચોરે જેવું આવ્યો છે. ગાઈસ, તો મંદિર તો બહુ મોટું છે ને મને જોતા પણ 20 મિનિટ છે. તો આપણે વિડીયો શોર્ટમાં બતાવીને બાય બાય. હાઈ ગાઈસ, તો લીંબુ સિકંજી પીવા આવી ગયો છું હવે હરિદ્વારમાં. જે આપણે રાઈટ આની સામે જ છે, આ મંદિર છે એની સામે જ છે. સામે બનાવે બહુ ફેમસ બનાવે છે ભાઈ આ લીંબુ સિકંજી. આજે આપણે એની ટ્રાય કરવા આવી ગયા છે ને કોઈ સબસ્ક્રાઈબર છે મારા. ગાઈસ, તો આપણે બીજા મંદિરે પણ એક આવી ગયા છે. તે બહુ મોટું બધું છે ને અંડરગ્રાઉન્ડ પર મંદિર છે ને ઉપર પર મંદિર છે. અંડરગ્રાઉન્ડ મંદિરમાં જવા માટે અંદર ગુફામાંથી જવું પડે ને આ મંદિર પણ બહુ મોટું છે. જોવો તમે કેવડી બધી અને પબ્લિક પણ બહુ હોય છે અહીંયા અને બહુ મજા આવે એવું મંદિર છે. કેટલા બધાય ભગવાન મને તો મેં જોયા તો ખબર પડી કે બધા ભગવાન અંદર આમાં આવી ગયા છે મંદિરમાં. અને આપણે જોવા માટે જવું હોય ને તો કમસે કમ અડધી કલાક જેવું તો થાય કેમ કે ટ્રાફિક પણ એટલી બધી અને મોટું પણ એટલું બધું છે. ગાઈસ, તો મેં તમને જેમ કીધું હતું કે અંડરગ્રાઉન્ડ પર ભગવાન છે તો એ ભગવાનને જોવા માટે આપણે આ ગુફામાંથી અંદર જવું પડે ને અમેઝિંગ મંદિર છે. તો મેં તમને જેમ કાલે વાત કરી હતી કે સત્યનારાયણની કથા છે તો અત્યારે પબ્લિક પણ આવી ગઈ છે અને કથા સાંભળવા માટે અને હું પણ આવી ગયો છું કથા સાંભળવા માટે. જય સત્યનારાયણ ભગવાન. તમને કીધું હતું કે હું કાલ બાબાજીના રેસ્ટોરન્ટે જવાનો હતો જમવા, એ આવી ગયો છું. ગુરુજીનો ફોન આવ્યો હતો મને કે મારા રેસ્ટોરન્ટે જાય કે ત્યાં જમવાનું એક ઓર્ડર દે તો 10-15 મિનિટમાં આવું છું.
ગુરુજીને હું મારી મજા આવી ગઈ, રેસ્ટોરન્ટે જમવામાં બોલાવ્યું, એક હજી ચાલુ જ કર્યું છે, આવી જાય. તો બેઠા જી ગુરુજી રાહ જોઈ જી આવે એની. नमस्ते. आप सुमित हो? हाँ बाबा जी ने बताया था कि आप आ रहे हो. हाँ बोला था बाबा जी. बाबा जी का कॉल आया था, वो हाँ. 5-10 मिनट में आ रहे हैं. 5-10 मिनट में आ रहे हैं. हाँ जी, तो तब तक आप बैठ जाओ, मेनू कार्ड देखो, जो आपको खाना है मैं ला दूंगा. तो आप एक पिज्जा लेके आओ. ગાઈસ તો આપણા પિઝા પણ આવી ગયા છે અને બહુ મજા આવે એવા લાગે છે. તો હાલો વિડીયો પૂરો કરી અને પિઝા ખાવામાં ધ્યાન આપી, અને ગુરુજી પણ હમણાં આવે છે. તો આજનો મિની બ્લોગ અહીંયા જ પૂરો થાય છે, અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.